આજે આપણે રાગ માલવ લેવાના છીએ. એની થોડી સમજ આપીશ કે રાગ માલવ ને વિભાસ કેમ બધાને સરખા લાગતા હોય છે. તો આપણે પહેલા એની સમજ લઈશું. મંગલાચરણ લવ એ પહેલા બધા જ નોટબુક લઈને બેસી જજો. તો તમારે જે નોટ કરવું તો એ નોટ કરી શકો છો. મંગલાચરણ. હવે આજે રાગ માલવની પહેલા તો સમજણ આપી દઉં કે રાગ માલવ વિભાસ રાગથી ક્યાં અલગ થાય છે. રાગ માલવમાં કયા કયા સુર આવે છે? સા રે ગ મ ધ સા, સા ગ મ ગ રે સા. જ્યારે વિભાસમાં આપણે શું લઈએ છીએ? સા રે ગ પ ધ પ સા, સા ગ પ ગ મ ધ પ રે સા. માલવ રાગમાં આપણે જો ક્યાં અટકીએ છીએ, જો શુદ્ધ આરો અવરો લેવા હોય તો આપણે કયા સ્વર ઉપર થોડા વધારે અટકીએ છીએ એ તમે ધ્યાનથી સાંભળો. મને કુદરતી તમે જે શીખ્યા છો ને જે શીખો છો એને પોતાને ખ્યાલ આવી જ જશે કે હું શું કહેવા માંગુ છું. ગ ઉપર વધારે અટકીશ કે નહીં? સા રે ગ પ ધ સા, સા ગ પ દ રે સા. બધા નોટબુક લઈને બેસી ગયા છો? હવે પહેલા લખો સા રે ગ મ પ ધ ની સા, સા રે ગ મ પ ધ ની સા. મ માં મ ની નીચે એક લાઈન કરો તો
ફ્રોમ મ 7 થી મ સુધીના સ્વરોને પૂર્વાંગ પ્રધાન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પૂર્વાંગ પ્રધાન. અને પ ધ ની સા એ ઉત્તરાંગ પ્રધાન રાગો છે. એ કયા રાગો છે? ઉત્તરાંગ પ્રધાન. હવે એમાં માલવ રાગનો વાદી સ્વર કયો છે? તો ગ. ગ કેમાં આવે છે? પૂર્વાંગ પ્રધાન રાગમાં આવે છે. કેમાં આવે છે? પૂર્વાંગ પ્રધાન રાગમાં આવે છે. જ્યારે વિભાસ રાગનો વાદી સ્વર ધ છે તો એ ઉત્તરાંગ પ્રધાનમાં આવે છે. હવે માલવ રાગની સમજ આપું તો માલવ બે ભાગ છે. 24 કલાકના બે ભાગ પાડવામાં આવ્યા છે. બપોરે 12 થી રાતના 12, રાતના 12 થી બપોરે 12. તો માલવ રાગ કયા ભાગમાં આવે છે? બપોરે 12 વાગ્યાથી રાત્રિ 12 વાગ્યાના સમયમાં માલવ રાગ આવે છે. કારણ કે એનો વાદી સ્વર કયો છે? ગ. અને આ શું છે? પૂર્વાંગ પ્રધાન રાગ છે. તો એનો વાદી સ્વર ગ આવે છે. એટલા માટે આ પૂર્વાંગ પ્રધાન રાગ કહેવામાં આવે છે. સેમ થિંગ વિભાસ રાગમાં છે. રાત્રે 12 થી બપોરે 12 વાગ્યા સુધી વિભાસ રાગ આવે છે. કેમ આવે છે? કારણ કે એનો વાદી સ્વર ધ છે અને સમાધિ સ્વર રે છે. તો એનો સમય કયો છે? એટલા માટે એને શું કહેવામાં આવે છે? ઉત્તરાંગ પ્રધાન રાગ કહેવામાં આવે છે. એટલે મોર્નિંગમાં ગવાય છે આ. તો આટલી સમજ મને લાગે છે આજના માટે ઇનફ છે. જ્યારે આપણે આગળ ભણશું તો એના કીર્તનો કેવી રીતે સમજાય એ પણ સમજાવીશ. તો આજે આપણે માલવ રાગના કીર્તનથી શરૂઆત કરીએ. પ્રથમ કીર્તન સરસ છે. રાસ છે. રાસ કો પદ है. શાનું પદ છે? રાસનું પદ છે. રાસ લીલા હોય તો આનંદ જ આનંદ હોય કે નહીં? તો શું શબ્દો છે એના? ત્રિતાલમાં છે. વગાડવાનું છે. કેમાં વગાડવાનું છે? ત્રિતાલ છે. આ ત્રિતાલ કેવી રીતે લઈશું આપણે જાણવા તમને બતાવું. લખેલું છે આગળ ત્રિતાલ. તાલ ધમારમાં પણ ગાઈ શકાય ને ત્રિતાલમાં પણ ગાઈ શકાય. ગોપાલ રાસ બે તો વચમાંથી ચલતી જેમ હું તમને બતાવું છું એવી રીતે લેવાય નહીં. જ્યારે નામાચરણ આવતું હોય ત્યારે તમારે ચલતી સ્ટાર્ટ કરવાની હોય. તો તાલ મૃદંગ ઝાંઝ ઓ
તાલ લઈને આપણે બધા ઘણા અમે ધમારમાં પણ લઈએ છીએ. આ ધમાર તાલ પેલા જુઓ કેવી રીતે છે. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 ધમારમાં લઈએ તો જરા વધારે આનંદ આવે એટલા માટે. હવે આગળ જઈએ આપણે. ઓકે, અરે વાહ, આ પણ સેમ સુંદર જ કીર્તન છે. હિંડોળા કોપાદય આ પણ ત્રિતાલમાં જ છે. તો આપણે એને કેવી રીતે લઈશું? झूलत गोकुल चंद हिंदोरे झूलवत सब ब्रज नाधी झूलत गोकुल चंद हिंदोरे झूलवत सब ब्रज संग शोभित वृषवान नंदिनी पहिरे कसुम्भी साधी पचरंगी डोर गुगी डांडी सरस ચલતી લેવાની. બાકી આપણે આપણા ઘરમાં આપણે જ્યારે કીર્તન કરતા હોઈએ આપણા ઠાકોરજી સરનું તો ચલતી લેવાની કોઈ જરૂર નથી. આ તો ફક્ત તમને દેખાડવા ખાતર હું ચલતી લઉં છું. બાકી આપણે કોઈએ ઘરમાં આપણે ચલતી લેવાની જરૂર નથી. સામાન્ય આપણે તાલ આપીને જ કીર્તન ગાઈ લેવાના હોય છે. હવે બીજું પણ એક સરસ રાસનું પદ છે. રાસ વિલાસ ગહે કર પલ્લવ એક એક ભુજ ગ્રીવા મેલી દ્વય દ્વય ગોપી બીચ બીચ માધો. આગળ પાછળ બે ગોપીઓ છે ને વચમાં ઠાકોરજી છે. નિરતત સંગ સહેલી તૂટ પરી મોતીન કી માલા ઢૂંઢત ફિરત સકલ ગ્વાલી વિગલિત કુસુમ માલ કછુ વિલુલિત નિરખી હંસે ગિરિવર ધારી શરદ વિમલ નભ ચંદ્ર બિરાજે નિરતત નંદ કિશોરા પરમાનંદ પ્રભુ બદન સુધાનિધિ ગોપી નયન ચકોરા. एक एक भुज ग्रीवामेली. હવે આ ધમારતાલ લખેલું છે. આગળ ધમારતાલ પણ લેવાય ને આડા ચૌતાલ પણ લેવાય. ઘણાને ધમારતાલ ન ફાવતો તો આડા ચૌતાલમાં લઈ લે. હવે આડા ચૌતાલમાં કેવી રીતે લઈશું? રાસ વિલાસ ગહે કર પલ્લવ એક એક ભુજ ગ્રીવામેલી દ્વય દ્વય ગોપી બીચ બીચ માધો નિરતત સંગ સહેલી. આ કેમાં લીધું મેં? આડા ચૌતાલ. આપણે આને ધમારમાં પણ લઈ શકાય. કેવી રીતે લેવાય? 1
एक दो तीन चार पाँच छः सात रास विलास गए कर पल्लव एक एक उजगी मामेली गए गए गोपी बीच बीच माधो अंगत संग सहेली। तो બંનેમાં ડિફરન્સ ખબર પડી આડા ચૌતાલ ને ધમારના. ધમાર 14 માત્રાનો છે, ધ્રુતમાં આપણે 7 માત્રા લઈએ છીએ, આડા ચૌતાલ પણ 7 માત્રાની છે. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. તો આ આટલો ડિફરન્સ છે. જેને જેમાં ફાવે તમે એ તાલમાં લઈ શકો છો, પણ તાલ પાક્કો હોવો જોઈએ, તાલ પ્રોપર ટાઈમે વાગવો જોઈએ, સમ ઉપર બરાબર આવી જવો જોઈએ. આગળ સેમ નોટેશન વિનાનું સરસ કીર્તન છે મજાનું. ઇન્દ્રમાન ભંગનું પદ છે આ. જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો. જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો. વામા ભુજા રાખ્યો ગિરી નાયક વામા ભુજા રાખ્યો ગિરી નાયક ભક્તન કો સુખ દીનો. સાતધ્યો સમગવા પચ હારો ગોસુત શુંગન ભીનો. કૃષ્ણદાસ ગિરિધર પિયા આગે પાય પર્યો બલ. કે ઇન્દ્ર ભગવાન તો ઠાકોરજીને પગે પડી ગયા, કારણ કે ઠાકોરજી તો કોણ હતા? સર્વસ્વ સર્વશ્રેષ્ઠ. તો ઇન્દ્ર ભગવાનનું જે હતું અભિમાન હતું એ અહીંયા તૂટી જાય છે. એ કહે છે કે જય જય લાલ ગોવર્ધન દાર ઇન્દ્રમાન ભંગ કીનો. અતિ સુંદર આ ઇન્દ્રમાન ભંગનું પદ છે, જે આપણે ધમાર તાલમાં લીધું ને આડા ચૌતાલમાં પણ લીધું. હવે આગળ જોઈએ. આ જન્માષ્ટમીની વધાઈ છે, અતિ સુંદર છે પણ. આ તો આડા ચૌતાલમાં જ છે, એટલે કઈ ધમારની આપણને ટેન્શન નથી. પદ્મધરો જનતાપ નિવારણ પદ્મધરો જનતાપ નિવારણ પદ્મધરો જનતાપ નિવારણ પદ્મધરો જનતાપ નિવારણ ચક્ર સુદર્શન ધરો કમલકર ચક્ર સુદર્શન ધરો કમલકર ભક્તન કી રક્ષા કે કારણ શંખ ધરો રીપુ ઉદર વિધારણ ગદાધરી દો સ્તન સંઘારણ ચારો ભુજા ચારો આયુધ દ્વારે. દ્વારકાધીશનું સ્વરૂપ કેવું છે? 4 ભુજા વાળું છે ને, તો એની વાત કરે છે. ચારો ભુજા ચારો આયુધ ધરે નારાયણ ભુવ ભાર ઉતારે દીનાનાથ દયાલ જગત આરતી હરણ ભક્ત ચિંતામણી પરમાનંદ દાસ કો ઠાકુર यह अवसर छाड़ो जीन
પદ્મધરો ગન તાપ નિવારણ પદ્મધરો જીન તાપ નિવારણ પદ્મધરો જીન તાપ નિવારણ. એક સરસ એક બીજું પણ એક મજાનું માલવ રાગમાં છે, ઝૂલત લલના લાલ હિંડોળી. એની પણ જરા બે લાઈન તમને સંભળાવી દઉં છું. ઘણી વાર તો એવું થઈ જાય કે શું સંભળાવી દઈએ તમને, કારણ કે આપણી પાસે એટલું બધું કલેક્શન છે, એટલા બધા અસંખ્ય કીર્તનો છે, તો એમ થાય કે આ સંભળાવી દઉં કે આ સંભળાવું કે શું કરું. તો એમાં થોડા જેટલા સંભળાવી શકાય આટલા ટાઈમમાં હું કોશિશ કરું છું કે તમને બધાને વધારે સંભળાવી શકું. આના પણ બહુ સુંદર સ્વરો છે. ઝૂલત લલના લાલ હિંડોળે गोवर्धन की शिखर सुहाए. झूलत ललना लाल हिंडोरे गोवर्धन की शिखर सुहाए. सखियाना कुंज रची अति अद्भुत सखियाना कुंज रची अति अद्भुत वर्ण फल फूल लगाए. झूलत ललना लाल हिंडोरे गोवर्धन की शिखर सुहाए. तैसो ही कुसुम विचित्र हिंडोरो झालर झुमक कलश बनाई. मंद मंद धावत सब ही विल चेतक करी मन भायो. झूलत ललना लाल हिंडोरे गोवर्धन શિખર પાને જાય. આવી રીતે આખું કીર્તન સંપૂર્ણ કરવાનું છે, પણ આપણી પાસે સમય ઓછો છે, તો એમ થાય કે 4 લાઈન પણ બધાને સંભળાવું તો એક આનંદ બધાને આવે. હવે આપણે આજે સરસ મજાનું ધોળપદ તો આપણે નથી કહેતા, અને આપણે ગીત જ કહી શકાય ને એવું એક સરસ મજાનું લઈ લો. બરાબર છે? माधव कुंज बिहारी गोपीजन वल्लभ निर्मल धारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ निर्मल धारी. यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीर बलिहारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ निर्मल धारी. पीतांबर धारी
મુરલી મનોહર પીતાંબરધારી, મુરલી મનોહર યમુના તીર રાસ રચાઈ, યમુના તીર રાસ રચાઈ. જય રાધા માધવ કુંજ વિહારી, ગોપીજન વલ્લભ નિર્મલધારી. જય શ્રી કૃષ્ણ. કાલનો રાગ હવે કયો લેશું? પુસ્તકનો છેલ્લો રાગ, રાગ આશાવરી. તો બહેનો, આવતીકાલે પણ 6:30 વાગે તૈયાર થઈને બેસી જજો. જય શ્રી કૃષ્ણ.